નેરા જીવડા ખતબદે છે ને આમાં તો નરી નરકની દુર્ગંધ મારે છે. માતાજીનો કોપ થયો લાગે છે. માનવ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ. આદર્યા અધૂરા રહે, હરી કરે સો હોય. હરસુલ, હા દેવીનો કોપ નથી થયો, પણ આ સ્વામીની દયા થઈ ગઈ તમારા પર. તમને આ અભક્ષ્ય પદાર્થ પીવાય ન દીધું ને ખાવાય ન દીધું. તમારી કેટલી રક્ષા કરી. અરે હવે તો કાંઈક સમજો. સાચી વાત બાપુ, 1000 વાર સમજવું પડે. હા, તમારા સ્વામીનો પ્રતાપ તો બહુ ભારે હો. માનવું પડે બાપુ, માનવું પડે. સ્વામી, ભૂલ થઈ ગઈ, અમારી ભારે ભૂલ થઈ ગઈ. અમને માફ કરો સ્વામી. માફ કરો સ્વામીજી, હું તો તોરમાં ન બોલવાનું બોલી ગયો. અમારા ગુનાહ માફ કરો દયાળુ. આપણને હંધાઈને માફ કરનાર ભગવાન સ્વામિનારાયણ બહુ સમર્થ છે. આમ તો તમારા રઘુવંશીના હાથમાં વાંસળી શોભે ભાઈ. આવી દારૂની પ્યાલી ન હોય મારા ભાઈ, નો હોય. એ આ જીવતર સુધારે નહીં, આ તો બગાડે કાના ભાઈ. આ માણાનો ખોરાક નથી ભાઈ, આ તો જાનવરનો ખોરાક છે, જાનવરનો. આપણું પેટ કાંઈ ઉકરડો નથી કે જે આવે એ ધરબી દઈએ અંદર. હા સ્વામી, આપની વાત હાવ સાચી, સોનાની હો. માફ કરો દરબાર. આવી પવિત્ર જગ્યામાં અમે ઠાલો દાખલો કર્યો. હા બાપુ, આજે તો આ સ્વામીજીએ અમને જાળવી લીધા ને પાપ નો થવા દીધા. અમને માફ કરો બાપુ. માફ કરવા વાળા તો શ્રી હરિ ને આ સ્વામી છે. આપણે તો ભાઈ હવે જાગ્યા ત્યારથી સવાર. અરે ભગવાન તો અધમ ઉદ્ધારણ છે, તે અચૂક કલ્યાણ કરે જ. આપણે જો પંચવર્તમાન પાળવાનો દ્રઢ સંકલ્પ કરીએ તો સ્વામિનારાયણ ભગવાન આપણા પર ખૂબ રાજી થાય. આપણું જીવતર ધન્ય ધન્ય થઈ જાય. સ્વામી, અમારી કોઈ તાકાત નથી, પણ તમે કૃપા કરજો. હા સ્વામી, તમે આશીર્વાદ ને બળ આપજો તો જ બધું પડાશે. તમે રુચિ રાખજો, સત્સંગનો યોગ રાખજો ને ભજન કરજો. અમે પણ તમારે માટે પ્રાર્થના કરશું. હવે તો તમને આવું અભક્ષ્ય ખાવા પીવાનો સંકલ્પ નહીં થાય. ઉઠ ભાઈ, મહારાજ તમને ખૂબ સુખ્યા કરી દે. ઓહો સ્વામી, તમારી બહુ દયા થઈ ગઈ. અમારા નગુણાના દોષ જોયા વગર અમારી પર કૃપા કરી દીધી સ્વામી. ભાઈ હરસુર, હવે ધર્મના કામમાં ઢીલ ન હોય. હા, સાક્ષાત સ્વામી પધાર્યા છે તો વર્તમાન ધરાવી લ્યો, નિયમ લઈ લ્યો ભાઈ. હા બાપુ. વિધાત્રીના લેખ પર મેઘ મારે એવા સાધુ છે. પ્રાણ ને પ્રકૃતિ ક્યારેય ન બદલાય, એને પણ બદલી દે એવા સાધુ છે. કળિયુગમાં સતયુગ પ્રગટાવી કુટુંબમાં પણ સુખ શાંતિ ને આનંદ પ્રગટાવે એવા સાધુ છે. માટે હવે ચાલો આપણે એમને શરણે જઈએ. રજવાળું રે હવે રજવાળું રે ગુરુજી તમ આવે મારે રજવાળું. ગુરુજી તમ આવે મારે અજવાળું રે હવે અજવાળું રે ગુરુજી તમ આવે મારે અજવાળું. ગુરુજી તમ આવે મારે અજવાળું.
પણ શ્રીજીની લીલા છે ભાઈ. શ્રી હરિની કૃપા આવા પ્રાપ્ત થયા. કૃપા તો મારા આ સંતની બાપા, ને તમ જેવા ધણીની, ને ભગવાન સ્વામિનારાયણની. તમે લોકો વર્તમાન ધરાવી નિષ્પાપ થયા, તેથી આનંદ થયો ભાઈ. ફરી એકવાર તમારી એ માફી માંગી લઉં, કેમ કે મેં મહેમાન બનીને તમારા જેવા સત્સંગીનું દિલ દુભ્યું છે. હરસુરભાઈ, આમાં પણ સ્વામીજીની ને શ્રી હરિની મરજી હશે ભાઈ. મારા આંગણે આ ઘરમાં તમારા પગલા ને સંતના પગલા પડવાનો યોગ લખાયેલો હશે, એટલે જ થાય ને ભાઈ. માટે નાહકના કોચવાઓમાં લ્યો ત્યારે જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય માતાજી. જય માતાજી. હું વાત છે, જામનગર રાજના દીવાન એક ચારણ ગઢવીના ઉતારે. વાહ, કઈ કહેવાનું છે? હા ગઢવી, તમે તો દેવી પુત્ર, પાછા જામ સાહેબના ખાસ મહેમાન. કુંવરના લગ્નમાં બગતરાથી ખાસ વેલા પધાર્યા છો. જી. બાપુએ લગ્નના મહેમાનના રખવાડા રખોપા તમને સોંપ્યા છે. હા બાપુ, સાક્ષાત જામ બાપુની આજ્ઞા થઈ એટલે લગનના હાય દી મોર હાયલો આવ્યો છું બાપ. એમાં બાપુએ આવનાર હંધાય મહેમાનોની રાખ રખાવટ મને સોંપી છે, એટલે તો જવાબદારી વધી ગઈ. આ તો રજવાડાને હાસવવાની વાત છે ભાઈ. માતાજીનું નામ લઈ જામ બાપુએ સોંપેલ કામ પૂરું કરવાની કોશિશ કરું છું દીવાનજી. કેમ, કાંઈ ખાસ કારણ છે બાપજી? તે અટાણે ખાસ મારા ઉતારે કેવા પધાર્યા? હા ગઢવી, તમારે એક ખાસ કામ કરવાનું છે. તે કેવું કામ છે? ખુશીથી કહો દીવાનજી. બાપુના આમંત્રણથી લોધિકા ગામના ધણી દરબાર અભેસી આવવાના છે. હા દીવાનજી, અરે અભયસિંહજીની હું વાત કરવી બાપુ. આટલી નાની ઉંમરે આવું તેજ, પાછા સ્વામિનારાયણના સત્સંગી. હા, સ્વામિનારાયણિયા છે. અરે વાહ, ભારે ટેકીલા હો. મેં આ કળજગમાં આવો ટેકીલો જુવાન ગામધણી પેલો ભયડો હો. અરે કળજગમાં કૌતુક છે દીવાનજી. બધા દરબારોમાં નોખો તરી આવતો જુવાન ગામધણી. આહાહાહા, શી એની ભક્તિ ને શી એની ટેક. અરે આંખો મીસીને પોપસે ચડે છે. કેવી એની ભક્તિ ને કેવી એની અખંડ ટેક. બાપુના ખાસ આમંત્રણથી આ લોધિકા ગામના ધણી આવવાના છે લગ્ન માણવા. પણ દીવાનજી, ઈ તો પારકા ગોળાનું પાણી પણ નથી પીતા એવા ભગત છે. અરે સાક્ષાત સ્વામિનારાયણના સાધુ ગુણાતીતાનંદ સ્વામીએ એને કંઠી બાંધી છે બાપુ. હા, ઈની મને ખબર છે. પોતાના ધર્મ માથા સાટે રાખે છે અને કહુંબા ને દારૂની પ્યાલી ભૂલે સુકે નો પકડે એવી તો ટેક છે બાપુ. હા, એટલે જ કહું છું ગઢવી, જામ બાપુના આમંત્રણે ઈ લગ્નમાં જરૂર પધારવાના. હા દીવાનજી, જામ બાપુની વાત તો નો ઉથાપી હકે. હવે જામ બાપુ હંધાય મહેમાનોને કહુંબો પાણી ને પ્યાલી તો પીવડાવવાના જ. ઈ વાતે નક્કી હો બાપજી. તઈએ અભયસિંહજી કહુંબો કે પ્યાલી નહીં પીવે. આય તમારું કામ પડશે ગઢવી. એમ? આય તમારી મહેમાનોને હાચવવાની આકરી કસોટી છે ગઢવી. અભયસિંહ કહુંબો નહીં પીવે ને જામ તમારાથી નારાજ થાય. તે હું કરું બાપજી? અરે ગઢવી ચારણ છો, હા, જીભે સરસ્વતી બેઠેલ છે. ગમે તેમ કરીને પીવડાવીએ છૂટકો કરજો. જોજો હો ગઢવી, હા. પાછા નો પડતા. ના બાપજી. પીવડાવીએ છૂટકો કરજો. હા. તમારા ને જામ બાપુના સંબંધનો સવાલ છે ચારણ. બસ દીવાનજી બસ. બાપુ વધારે નહીં કેવું પડે. હવે હું શું ને ઈ છે. હોય ને તમ તમારે જોઈ રાખજો ને. અટાણ લગી આવા કામમાં પાસો નથી પડ્યો હો, તે આવા નાના કામમાં પાસો પડીશ બાપુ. વાહ ગઢવી વાહ. તમારી પાસેથી મને આવી જ આશા હતી. અરે દીવાનજી, પ્યાલી તો પીવડાવી જ રહીશ,
પણ હાયરે સ્વામિનારાયણ ભગતડાની રેવડી પણ કરાવીશ અંધાઈની વસમાં. અરે એની કંઠી ઉતરાવીને જામ બાપુના પગ હેઠળ મુકાવીશ, એની આબરૂ ધૂળની કરી મેલીશ. એવી તો રેવડી દાણા કરીશ કે હપનામાં ભગતડું થવા ન લલચાય. વાહ વાહ ગઢવી વાહ. હા, લ્યો ત્યારે કાલે સંભાળી લેજો બાજી. જય માતાજી. જય માતાજી. જય સ્વામિનારાયણ. બિરાજો બિરાજો. લોધિકાના ધણી દરબાર અભેસી બાપુ, ઓય ને તમને ઘણી ખમ્મા. લ્યો બાપુ, રાજસ્થાનનું કઢાયેલું અફીણ છે હો. અરે બાપુ, એનો કોટો એવો કે વાત ન પૂછો. દેવી પુત્ર, મેં આ સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી છે. હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું, એટલે મારે આ ન ખપે. ઓય ને તો લ્યો દરબાર, આ પ્યાલી લ્યો બાપ, ને જામ બાપુનું માન જાળવો. અફીણ ભલે નો લીધું, પણ આ રજવાડી શાન ને માન જાળવતી પ્યાલી તો હાથમાં લ્યો બાપ. જામ બાપુએ બધા હારું ખાસ વિદેશથી મંગાવી છે ભાઈ. ના દેવી પુત્ર, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, મરને ભાંગી પડે ભરમાન. માટે મને માફ કરો ચારણ. જય સ્વામિનારાયણ. વાહ 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 ભગતરાજ વાહ. શ્રીજીના સેવક હો, ગુણાતીતાનંદજીના ભગત હો તો આવા હો. વાહ 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 વાહ. વાહ વાહ વાહ. શું વાત છે ગઢવી? કેમ બધા બે ધ્યાન છે? અરે જોજો હો, આગતા સ્વાગતામાં કસર ન રહેવી જોઈએ. અરે મારા જામનગર રાજનો સવાલ છે. મારી આબરૂને ડાઘ ન લાગવો જોઈએ. દેવી પુત્ર. બાપુ બાપુ બાપુ, એવું કાંઈ નથી. હા, આ તો લોધિકાના દરબાર શ્રીજીના ભગત છે, એટલે મારે હાથે. બાપુ, લોધિકા દરબાર આપને હાથે પ્યાલી લેવા માંગતા લાગે છે. લોધિકા દરબારને ઈમ હશે બાપુ કે રાજકુંવર પરણે ને હજુરિયા પ્યાલી ફેરવે, ઈ કાંઈ હાલે? તો એમ વાત છે. તો એમાં શું? લ્યો, લોધિકા દરબારને હું મારા હાથે પ્યાલી દઉં, એમાં શું? રાજના મહેમાન મારા મન તો ભગવાન છે. હે ભગતડા, આજ તારી કસોટી છે અભેસી. જો જામ સાહેબનો હાથ પાછો ઠેલું તો એમનું, અરે જામનગર રાજનું અપમાન થશે, ને મારું વગવણું થશે, ને જામ બાપુ સાથે વેરના વાવેતર થશે. અરે અન્ન જળ હરામ થશે, ને જો પી લઈશ તો મારા સ્વામીને શું મોટું બતાવીશ? લીધેલી ટેક તોડાય પણ નહીં. અરે રે, શું કરું? ગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીને શું મોટું બતાવીશ? હે સ્વામી, હે ગુણાતીતાનંદ સ્વામી, રક્ષા કરો, આ કસોટીમાંથી ઉગારો સ્વામી. તમારા આ ભૂલકાનો હાથ ઝાલો પ્રભુ, હાથ ઝાલો. અરે અરે, અરે અરે અરે, ભગત, આ ભગત, શું વાત છે? શું વાત છે? ભગત, શું વાત છે અભિસિંહજી? શું થયું? મહારાજ, જામ બાપુ, વિભા જામ બાપુ, ક્ષમા કરો. હે અભિસિંહ, લ્યો આ તલવાર, ને વિના સંકોચે આ સેવકનું મસ્તક ધડથી અલગ કરો બાપુ. અરે 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 લોધિકા દરબાર, એવું તે શું બન્યું કે આપે આવો દાખલો કરવો પડ્યો? ફોડ પાડીને વાત કરો. શેની ક્ષમા? શેનું મસ્તક? વાત શું છે? મહારાજ, હું સ્વામિનારાયણ ભગવાનનો સેવક છું. ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના હાથે મેં કંઠી બંધાવી છે. આકરા નિયમની પ્રતિજ્ઞા લીધી છે. શેની પ્રતિજ્ઞા અભયસિંહજી? પંચ વર્તમાનની જામ સાહેબ. પંચવર્તમાન? દારૂ, માંસ, ચોરી, જુગાર અને વ્યભિચારનો ત્યાગ એટલે પંચ વર્તમાન. ઓહો, અરે એ તો બહુ સારી બાબત છે. મહારાજ, મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ મને આ નિયમો લેવડાવ્યા છે ને કહ્યું છે, પંચ વર્તમાન જે પાળશે
ને સંતોનો સંગ જે કરશે તે માનવ જીવન ઉત્તમ ગણાશે. એમ બીજું શું કહ્યું છે ગુણાતીતાનંદ સ્વામીએ? આહાર વિહાર શુદ્ધ રાખવા, આંખે કરીને યોગ્ય જ જોવું, કાનેથી યોગ્ય સાંભળવું, જીભે કરીને યોગ્ય જ ખાવું ને પીવું, ને ત્વચાએ કરીને યોગ્ય સ્પર્શ કરવો, ને મને કરીને યોગ્ય વિચારો કરવા. ઓહો, અરે તમે તો ભાગ્યશાળી છો અભયસિંહજી કે તમને આવા સદગુરુ મળ્યા ને એમના હાથે કંઠી બંધાવી. બીજું શું કહે છે ગુરુજી? બાપુ, સ્વામીની અને શ્રીજીની વાતો તો અપાર છે, અગાધ દરિયો, એને ફાળમાં ન ભરી શકાય. બસ સીધી વાત કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી વારંવાર કહે છે બાપુ કે શ્રીજીએ આપેલ અમોલ વચનો શિક્ષાપત્રી પ્રમાણે જીવો, વચનામૃત પ્રમાણે સ્વધર્મ બચાવો. અરે પ્રભુના સંબંધવાળા સૌને પોતાની જાત કરતા ખૂબ મોટા માનવ સમજો. વાહ, ધન્ય છે ગુણાતીતાનંદ સ્વામીને અને ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને. દરેક વ્યક્તિએ સુખી થવા સંત પ્રધાન જીવન જીવવું આવશ્યક છે મહારાજ. જીવનમાં સંતની આવશ્યકતા છે. મારા ગુરુએ આવા ત્યાગ એમના બધા જ શિષ્યોમાં સિંચ્યા છે મહારાજ, ને પ્રેમ, ઐશ્વર્ય ને સાધુતાથી સૌના હૃદય જીત્યા છે જામ સાહેબ. ઓહો, એમ વાત છે. એટલે દરબાર, તમે આ વસ્તુને અળગતા અચકાતા હતા કા? હા મહારાજ, મારી જિંદગી કસોટીની એરણે ચડી હતી. જો આપના હાથની પ્યાલીની ના કહું તો આપનું અપમાન થાય, ને જો સ્વીકાર કરું તો મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો ગુનેગાર બનું. એટલે જ મહારાજ મનોમન મેં મારા ગુરુનું સ્મરણ કર્યું ને આપના હાથમાં તલવાર આપી. બાપુ, વિના સંકોચે આ સેવકનું માથું કાપો ને તેમાં દારૂની પ્યાલી રેડી દો. રાજનું માન રહી જશે ને હું ગુરુદ્રોહના દોષમાંથી ઉગરી જઈશ મહારાજ. લોધિકા નરેશ, વાહ દરબાર વાહ, અરે વાહ લોધિકા નરેશ. બાપુ, આ સેવકના હૃદય ઝરણાને ખુદ શ્રીજી મહારાજે સીંચ્યું છે, કાદવ કાઢીને નિર્મળ કર્યું છે, હવળા વેગને સવળો કર્યો છે. હવે તો પાછો એને દુરાચારમાં નથી બદલવો. અરે બાપુ, ઘણા જન્મો નહીં કરવાનું કર્યું છે. હવે આ મનખો તો હું નહીં જ બગાડું, નામદાર, નહીં જ બગડવા દઉં. આપ જેવા સમજદાર નરવીર મહારાજને વધારે તો શું કહું. અને છતાંય રાજનું અપમાન થતું હોય તો લ્યો આ તલવાર. અભેસી દરબાર, મહારાજ, ભાઈ હરિભગત, મને માફ કર ભાઈ. મેં તમને દુભ્યા, જામનગર રાજે તમને દુભ્યા, માટે મને માફ કર ભાઈ. મહારાજ, અરે અજાણતાથી મારી આવડી મોટી ભૂલ થઈ ગઈ ભાઈ, મને માફ કરી દે. અરે રે, આ પાપી આવા પાતકમાંથી ક્યારે ઉગરશે? ભાઈ, હું તમારો ને ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો બહેનો ગુનેગાર છું ભગત. મને ક્ષમા કરો, મહારાજ, ક્ષમા કરો મને. મહારાજ, દીવાનજી, મને અત્યારે ને અત્યારે હમણાં ને હમણાં એ વાત જણાવો કે આવો ત્રાગડો કોને રચ્યો? અભયસિંહજી જેવા નિર્મળ હરિભગતને બદનામ કરવાની કોની ચાલ હતી? મહારાજ, કોઈનોય વાંક નથી. હા તો મારી કચાશ પરખવા ખુદ મારા નાથનું જ કામળ છે. અરે એ સર્વ કર્મનો કરતા છે. અભયસિંહજી, બાકી આપણા જેવા કોઈનું કર્યું કાંઈ થતું નથી. બસ બાપુ, કોઈ સેવકને એક શબ્દ પણ આકરા કહો તો તમને મારા સમ છે બાપુ, મારા સમ. દીવાનજી,
રાજસભાને ધર્મસભામાં બદલી નાખો. ભગત અભયસિંહજીનું ફૂલહારથી સ્વાગત કરો. ને હવે તો બસ મારી એ ઈચ્છા સંતોના સંગમાં અનોખી મોજ માટે જવાની થાય છે. માટે અત્યારે આ સ્વામિનારાયણના ભગતના સત્કાર કરી ભક્તિનો આનંદ લૂંટો અને ભજન કીર્તનની લહેરું લગાવો અને સત્સંગની વાતું કરો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ સર્વ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પરમ પૂજ્ય સદગુરુ પ્રાપ્ત સમરણીય શ્રી ગુરુજી પરમ પૂજ્ય શ્રી પ્રભુચરણદાસજી સ્વામી શ્રી ગુરુજી વાલા ગુરુજી તથા આદરણીય સંતો વાલા હરિભક્તો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કરોડ રૂપિયા દેતા આવા સાધુ મળે ને, કરોડ રૂપિયા દેતા આવી વાતો